સંજાણમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો ફસાયા. લોકોના ડરથી ચોરોએ જ પોલીસને 112 ઉપર ફોન કર્યો. પોલીસે બંને તસ્કરોને રંગે હાથે ઝડપ્યા. 18,000 રોકડા, દાગીના, ચોરીના હથિયારો પોલીસે જપ્ત કર્યા. સંજાણમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો ફસાયા. લોકોના ડરથી ચોરોએ જ પોલીસને 112 ઉપર ફોન કર્યો. પોલીસે બંને તસ્કરોને રંગે હાથે ઝડપ્યા. 18,000 રોકડા, દાગીના, ચોરીના હથિયારો પોલીસે જપ્ત કર્યા હતા. ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં એક અજીબો ગરીબ અને રમૂજી ચોરીની ઘટના સામે આવી છે. જ્યાં રાત્રિના સમયે બીજે જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનનું શટર તોડીને અંદર ઘૂસેલા બે તસ્કરો દુકાનમાં જ ફસાઈ ગયા હતા. શટર તૂટવાના અવાજને કારણે સ્થાનિક રહીશો જાગી ગયા હતા અને દુકાન બહાર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. જેથી બહાર લોકોની ભીડ જોઈને પકડાઈ જવાના અને લોકોના માર ખાવાના ડરથી ગભરાયેલા તસ્કરોએ હોશિયારી વાપરી સ્વબચાવ માટે ખુદ ઇમરજન્સી નંબર 112 ઉપર કોલ કરીને ઉમરગામ પોલીસ પાસે મદદ માંગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને દુકાનમાં પુરાયેલા બંને તસ્કરોને રંગે હાથે ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપીઓની ઓળખ દિનેશ સોનકર, જે બોઈસરનો રહેવાસી અને મૂળ યુપીનો છે, તથા વિપિન પાઠક, જે નાલા સોપારાનો રહેવાસી અને મૂળ યુપીનો છે, તે રીતે થઈ હતી. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરી થયેલા સોના ચાંદીના દાગીના, 18,000ની રોકડ રકમ તેમજ ચોરીમાં વપરાયેલ કટર મશીન, પકડ, પાના પકડ અને સ્ક્રૂડ્રાઈવર જેવા હથિયારો જપ્ત કર્યા છે. અને મહારાષ્ટ્ર સરહદ નજીક હોવાથી અવારનવાર સરહદ પાર કરી ચોરી કરવા આવતા આ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. उमरगाम थाने के संजान एरिया में ज्वेलर्स की दुकान में चोरी करते हुए 2 लोगों को उमरगाम पुलिस ने अरेस्ट किया है. इन 2 लोगों के पास से चोरी में गए मुद्दामाल और चोरी में उपयोग किए हुए हथियार मिले हैं. बनाव की विगत ऐसी है कि रात के टाइम पे ये दुकान में 2 चोर लोग घुसे थे. आवाज के कारण आसपास के लोग इकट्ठा हो गए थे. उनके कारण चोर लोगों ने घबरा के पुलिस को फोन किया था. मौके बात के पुलिस पहुंची, 2 लोगों को अरेस्ट किया है. ज्वेलर्स का जो मालिक है उसकी एफआईआर रजिस्टर करके पुलिस ने इन्वेस्टिगेशन स्टार्ट किया है. इन लोगों का गुनाहित हिस्ट्री क्या है, पहले कहां कहां पे इन लोगों ने चोरी की है, पूरी डिटेल इन्वेस्टिगेशन उमरगाम पुलिस कर रही है. जब ये लोग चोरी करने के लिए दुकान में घुसे थे उस टाइम पे काफी लोग, आसपास के लोग इकट्ठा हो गए थे और उसके कारण चोर लोगों ने अपने बचाव के लिए पुलिस को कॉल किया था. उमरगाम थाना का एरिया महाराष्ट्र बॉर्डर के नजदीक है, तो महाराष्ट्र बॉर्डर से काफी बार ये चोर लोग वहां से इजीली आके उमरगाम एरिया में चोरी को अंजाम देके ऐसी वारदात करते हैं. इस बारे में भी पुलिस इन्वेस्टिगेशन कर रही है. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.